ઠાકોર વજન કીધું. તમે ખાલી જુઓ કે 99% હાલ બેસેલામાં ઠાકોર છે. એટલે 99% 100 સેટઅપ માંથી 99 સેટઅપ પ્રભાતભાઈ ઠાકોર સમાજના છે. ઉત્તર ગુજરાતની અંદર 100 સેટઅપ માંથી 99 સેટઅપ, 100 સિંગર માંથી 99 સિંગર રીધમ વગાડવાળા હોય છોકરા ઠાકોર સમાજ. બરાબર. તમારે બંધ કરવું હતું તો આજથી 15 વર્ષ પહેલા કરવું હતું, જેથી કરીને કોઈ આ ધંધો ના શીખો ને કોઈ રોજગારી છીનવો નહીં. લાલભાઈ, તમારો સેટઅપ કેટલા લાખનો? 51 લાખનો. તમારો સેટઅપ કેટલા લાખનો? તમારો સેટઅપ તો વિચાર કરો, 25 લાખ 30 લાખ મેં 20 લાખ ખર્ચેલા જ છે. મારો સ્વાર્થ છે ને તાર હું આવ્યો છું, પણ ઠાકોર સમાજે મને બહુ સપોર્ટ કર્યો છે, પ્રેમ આલ્યો છે. અને ઠાકોર સમાજ માટે જો હું આજ ના પૂરું તો મારા ફોલોવર્સ ને આલેલા પ્રેમનો કોઈ મહત્વ નથી. બરાબર. અને કોઈનો વિરોધ નથી કરવાનો થતો આપણે. બરાબર. 18 તારીખે મિટિંગ કરે, એમાં ગ્રુપની અંદર કોઈ કોમેન્ટ કરી હતી ભંગાર કીધું, ભંગાર વાંચી તો લોકો ઘણું બધું કહે, ઘણું બધું કરશે, એનાથી આપણે બોલવાનું થતું નહીં. એટલે ઠાકોર સમાજ માટે અને નુકસાન ઠાકોર સમાજને જ છે. તમે વિચાર કરો, એવું કહે છે કે વધેલા પૈસા ભણતરમાં વાપરવાનું, મોની કિલો વાપરે તો પેલા પીપુડા તરતડીએ લાખ 15,000 લઈ જાય કે નહીં લઈ જાય? તો આપણે 10,000 માં કરે છે ને, તો 5,000 વધારે ગયા કે કોઈ પૈસા ઘરે રહેવાના નહીં. પછી આ બધાનો ધંધો બંધ થઈ જાય, ગેરમાર્ગે દોરાય તો આ બધાના છોકરા નુકસાન તો છે ને. હું તો એ કહું છું કે સદારામ બાપાને વિનંતી કરું છું, બધાને બુદ્ધિ આલે, સદબુદ્ધિ આલે, અને વિચારીને આ પ્રશ્ન ઉપર વિચાર કરે, વારંવાર વિચારે, અને આપણા વિશે થોડું. ડીજે વાળા શું કે છે કે તમે આ ડીજે તમને બંધ કરાયો, પણ તાર હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કર્યું. એમ કીધું કે અમારા નફું છે ને ઉપર ધંધો કરવો, ધંધો કોઈ કઈ કરે જ શું આ છે. એટલે તો તમે આટલું જે આ બધા સંસદ સભ્ય અને ધારાસભ્યો પછી હવે અમારે તો આ તો મારું ચોય નોખવાઈ જાવ. એટલે હવે મહેરબાની કરીને આ તો બંધ કરાયું છે, પણ આટલું તમે બંધ કરાવો. જો ઠાકોરમ તમે શું થાવ એનું તો ઉર્સાન આપવા હોય તો હે આ દારૂ બંધ કરાયા નથી. અને આ તો જો 25 રૂપિયા કેમ ડીજે વાળા જતા એવું ગરીબ હોય બંધ કર્યું, અને એ બંધ કર્યું, અને પેલા શરણાયા વાળાને ચાલુ કરાયા. એટલે મારે શું 20,000 25,000 હમણાં એક દાડો કે 15,000 હોય તાર આવું. મારો 2500 રૂપિયાનું ડીજે થાય અને કે 15,000 જો તાર શું આ મૂસા લાવવાનું કર્યું, કે મેસા લાવવાનું કર્યું. હા આ તો